વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં ફરી પાછા નવા મુદ્દા સાથે મનીષ મિંજોડા હાજર થયો છે। એક શાયરી સાથે મિત્રો, संघर्षों की आग में तपकर तकदीर बनानी पड़ती है। संघर्षों की आग में तपकर तकदीर बनानी पड़ती है। मेहनत के रंगों से नई तस्वीर बनानी पड़ती है। मेहनत के रंगों से नई तस्वीर बनानी पड़ती है। सारो मित्रों, तो मित्रों एक दाखलो है। सुबाराव 1995 में ₹5000 वार्षिक वेतन थी कामनी शुरुआत करे छे, बराबर। अने तेमनुं वेतन दर वर्षे ₹200 वेतन वृद्धि थाय छे। कया वर्षे तेमनुं वेतन ₹7000 थशे, बराबर। એટલે 7000 એનું વેતન થાય છે કયા વર્ષે, એટલે કે ભાઈ એન શોધવાનો થશે, એ તો નક્કી થઈ ગયું। હવે મિત્રો પહેલાં 5000 છે, પછી કેટલાનો વધારો થાય છે દર વર્ષે? ₹200નો વધારો થાય છે। એટલે પ્રથમ વર્ષે આવક કેટલી છે એની 5000, તો બીજા વર્ષે આવક 200નો વધારો થયો એટલે કે 5200 થશે। ત્રીજા વર્ષે કેટલા થશે? 5400 થશે। તો આપણે લખીએ પ્રથમ વર્ષે बराबर आवक बराबर કેટલી છે? ₹5000, બરાબર। પછી બીજા વર્ષે आवक કેટલાનો વધારો થાય છે? ભાઈ 200નો વધારો થાય છે। ઓકે, એટલે કે ભાઈ ₹5000 વત્તા ₹200 એટલે કેટલા થશે? 5200। એવી રીતે ત્રીજા વર્ષે આવક કેટલી થશે ભાઈ? બરાબર, 5200 પ્લસ એટલે થશે 5400। રેડી મિત્રો? તો આ રીતે તમારી સામે જે દાખલો છે મિત્રો એ રીતે તૈયાર થયો છે। રેડી મિત્રો? કે ભાઈ પ્રથમ વર્ષે આટલી, બીજા વર્ષે આટલી આવક, એ તમને ખબર પડી। હવે મિત્રો શ્રેણી કઈ થઈ ભાઈ? તો સમાંતર શ્રેણી થઈ તમારી સામે 5000, પછી કેટલા થયા ભાઈ? 5200, પછી કેટલા થયા? 5400। એવી રીતે ભાઈની ક્યાં સુધી? 7000, બરાબર। એ ટોટલ કેટલા થાય છે? 7000। રેડી? આ સમાંતર શ્રેણી થઈ આપણી। ઓકે મિત્રો, કયા વર્ષે? એટલે કે ભાઈ એન શોધવાનો। પહેલા તો એ કેટલા છે? 5000 છે, તો ડી કરીએ A2 - A1। 5200 ઓછા 5000 એટલે કેટલા થયા? 200। એન શોધવાનું છે અને તમારે શું આપ્યું છે? એન બરાબર 7000। રેડી મિત્રો? સારું, તો હવે આપણું સૂત્ર છે એન વાળું સૂત્ર। રેડી? હાલો, એન કેટલા છે? 7000। એ કેટલા છે? 5000। એન શોધવાનું છે અને ડી છે તમારા 200। હવે મિત્રો 5000 આ બાજુ આવે એટલે કેવા થશે? -5000। રેડી? 7000 માંથી 5000 જાય તો 2000। તો મિત્રો આપણે દર વખતે કહીએ છીએ કે ભાઈ આ 200 અંદર ગુણવાના નથી, આ 200 ને ક્યાં જવા દઈશું? ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે।
તેથી 2000 છેદમાં 200. સારું, તો આ 2 મીંડા ગયા. 10 દુને 20. રેડી? ઓછા 1 ને આ બાજુ લાવીએ એટલે કેવા થશે? એટલે કેટલા થયા? રેડી મિત્રો? n બરાબર 11મા વર્ષે, બરાબર, કેટલા રૂપિયા એને વેતન થશે? 7000. એવું નીચે લખવાનો. આમ 11મા વર્ષે સુબારાવનું, બરાબર, 11મા વર્ષે સુબારાવનું વેતન કેટલું થશે? 7000 થશે. એ વાક્ય છેલ્લે તો મિત્રો લખવાનું જો, આમ, બરાબર, એટલે એનો તમારો જવાબ છે પરિપૂર્ણ થતો હોય. બરાબર મિત્રો? તો આ સાથે મિત્રો, બરાબર, આ સમાંતર શ્રેણીનો આ દાખલો પણ અહીંયા પૂર્ણ થાય છે. મનીષ વિંજોડાના નમસ્કાર સાથે ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું. થેન્ક યુ.